નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો ટેટ 1ની એક્ઝામ જેટલાએ પણ આપેલી છે બધા મિત્રો માટે મહત્વના સમાચાર છે આજરોજ કે ભાઈ હાઈકોર્ટ દ્વારા છે શું અપડેટ આપવામાં આવેલી છે। હાઈકોર્ટ દ્વારા મિત્રો એક મહત્વની જાહેરાત છે કરવામાં આવેલી છે અને આપણે જે પણ પ્રશ્નોની વાત હતી કે ભાઈ કેટલા પ્રશ્નોની અંદર છે આગળ પાછળ એટલે કે મિત્રો સુધારો વધારો છે થઈ શકે। તો સુધારો વધારાના મિત્રો જેટલા પણ પ્રશ્ન હતા એમાંથી મિત્રો અમુક પ્રશ્નો કાઢી નાખવામાં આવેલા છે અને મિત્રો ટોટલ કેટલા પ્રશ્નોમાં સુધારો વધારો થશે એની પણ આપણે વાત કરીશું। એ પહેલા હજુ સુધી જો તમે આપણે સરકારી નોકરી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે છે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો કે જેથી કરી ટેટ 1 એક્ઝામને લઈને અથવા તો મિત્રો તમારી ટેટ 1ની 1 થી 5 ની અંદર મિત્રો નવી ભરતી ક્યારે આવશે, કેટલી જગ્યા ઉપર આવશે, એમાં મિત્રો શું શું ફેરફાર થશે, કટ ઓફ કેટલો રહેશે, આ બધી અપડેટ ઉપર છે આપણે મિત્રો જેવી પણ અપડેટ મળશે એટલે વિડીયો બનાવતા રહેશું। તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે ભૂલતા નહીં। તો મિત્રો જો સૌપ્રથમ વાત કરવાનું તો આપણે ટેટ 1ની મિત્રો જે પણ એક્ઝામ લેવાલી હતી એના બાદ છે ટેટ 1ની કોર્ટ મેટર થઈ છે। તો મિત્રો એમાં ટોટલ જેટલા પણ પ્રશ્ન હતા એની અંદરથી મિત્રો ઉમેદવારોએ જે પણ વાંધારજી કરેલી છે મિત્રો લેખિતમાં વાંધારજી એના બાદ છે મિત્રો 27 તારીખના રોજ 27/3ના રોજ છે મિત્રો અપડેટ આવેલી હતી કે ભાઈ જે પણ તારીખ આપેલી હતી ત્યારે અત્યારે મિત્રો સુનાવણી છે નથી થયેલી એટલે 27 તારીખના રોજ મિત્રો એના પછી અત્યાર સુધી મિત્રો 27 તારીખ બાદ અત્યારે મિત્રો 5 તારીખ સુધીમાં છે ટેટ 1ની જે પણ હાઈકોર્ટની મેટર છે એના દ્વારા મિત્રો કંઈ પણ છે જાહેરાત છે કરવામાં આવેલી નથી। પરંતુ ત્યારે મિત્રો 27 તારીખ રોજ એવી પણ અપડેટ આપવામાં આવેલી હતી કે ભાઈ જેટલા પણ પ્રશ્નો છે એની અંદર ટોટલ 11 પ્રશ્નોની અંદર જ છે હવે આ સુધારો વધારો છે કરવાનો થશે। પહેલા મિત્રો 19 જેટલા પ્રશ્નો લીધેલા હતા કે 19 જેટલા પ્રશ્નો છે એમાં સુધારો વધારો થઈ અને આખું રિઝલ્ટ છે મિત્રો ફરી વધારા સાથેનું રિઝલ્ટ છે આવશે। પરંતુ હવે મિત્રો જાણકારી પ્રમાણે 11 જેટલા પ્રશ્નની અંદર છે સુધારો થઈ શકે છે અને મિત્રો બીજું એક કે ભાઈ ટેટ ટાટ પાસ કર્યા વગર છે શિક્ષક બની શકાશે અને મિત્રો આ વાત પણ આવેલી છે મિત્રો આવું પણ શક્ય નથી કારણ કે ટેટ ટાટ પરીક્ષા છે એ મહત્વની છે અને આ જ્યાં સુધી નહીં આપેલી હોય છે પણ મિત્રો એ શિક્ષક નહીં બની શકે તેવી મિત્રો અફવા આવે છે કે ભાઈ ટેટ ટાટ પાસ કર્યા વગર શિક્ષક બની શકે છે। તો આવી અફવામાં પણ ભાઈ કોઈ પડવા નથી। ઓલમોસ્ટ આપણે એક ચેનલ પર પણ વિડીયો બનાવી તમને માહિતી આપેલી કે ભાઈ આવી માહિતી છે તો એનાથી બધાએ ધ્યાનમાં રાખવાનો છે। અને હવે મિત્રો નવી તારીખ કઈ છે, નવી કઈ તારીખ છે ટેટ 1ની એક્ઝામ લઈને અપડેટ આવશે એ તારીખ પણ મિત્રો હજુ સુધી જાહેર નથી। પહેલા આપણી પાસે મિત્રો કંઈ પણ જાહેરાત આવતી હતી ટેટ 1 એક્ઝામની તો લાઈવ વિડીયો મિત્રો આવી છે કે ભાઈ આ તારીખનો આ સુનાવણી થઈ છે અને હવે નવી તારીખ આપવાના અથવા તો જે પણ સુનાવણી થઈ પરંતુ મિત્રો આ વખતે વિડીયો પણ આપણા પાસે નથી પહોંચેલો એટલા માટે 27 તારીખે તમને માહિતી પણ છે નથી આપેલી આ પ્રમાણે બેઠશે। જો મિત્રો માહિતી પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ખાસ કરી આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી તમામ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ।